હલો, ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય મજામાં? તો આજે અમે ફરીથી અમારી ગૌશાળામાં આજે અમે ઓળો બનાવવાના છીએ, એટલે કે રીંગણાનું ભરતું. તો ચાલો આપણે બનાવીએ રીંગણાનો ઓળો. તો ચૂલો મેં સળગાવી દીધો છે. હવે આપણે રીંગણા શેકવા મૂકી દઈએ. શેકવા મૂકી દઈએ. હજી તો બહુ બધા શેકવાના છે. આ તો તળો છે હજુ. આમાં આપણે કાપ લગાવી દઈએ અને આની માથે રાખી દઈએ એટલે શેકાઈ દઈએ. રીંગણા શેકવા હવે મૂકી દીધા છે. તો રીંગણા શેકાવાના ચાલુ થઈ ગયા છે અને છોકરાઓ જો બધા મળ્યા છે રમવા. જો તો અમે મળ્યા છીએ રીંગણા શેકવા અને અમારી ડિમ્પલ અને જ્યોતિબેન ની બધા જે ટમેટા કાપે છે, ડુંગળી કાપે છે. પછી આપણે આજે ઓળો બનાવવાનો છે અને મારી મમ્મી રોટલા બહુ સરસ બનાવે છે તો એ રોટલા બનાવી દે છે અને છોકરાઓ માટે ભાખરી. તમારે બધાની જો ઈચ્છા થતી હોય તો તમે બધા આવી જાજો. તને થારો જો તાપ કરતા આવડે, જો સરસ કરી દીધો. અમારા રીંગણા શેકાઈ ગયા છે. અમે એની છાલ કાઢી નાખીએ અને જ્યોતિબેન ડુંગળી સુધારતા સુધારતા રોવે છે. જો એને પપ્પાને ઘરે જવું છે એટલે. તો રીંગણા શેકાઈ ગયા છે અને આપણે બધું જો કટિંગ કરી નાખ્યું છે. આપણે ઓળાની તૈયારી કરી નાખી છે અને મમ્મી મળ્યા છે રોટલા બનાવવા. મમ્મી તમે રોટલા બનાવો ને અમને બહુ ભાવે, તમે રોજ બનાવી દેજો. ભાવે ને, કેમ ન ભાવે? તૈયાર કરજો એટલે મજા આવે કે. જો કેવા મસ્ત ગોળ ગોળ બનાવશે રોટલા. લાંબો કરો. લાંબો ક્યાંથી કરે, ગોળો જ કરવાનો. રોજ સાસુ ધ્યાન રાખે ને આજે અમે બધા ધ્યાન રાખશું કેવો બને છે. એમ જો જો કેવો મસ્ત મજાનો રોટલો. જો ચૂલા પરના રોટલા એટલા મીઠા થાય. હાથ કાળા એવું છે. અમે પહેલેથી લઈ આવ્યા હતા એટલે મસ્ત મજાના ગોળ ગોળ રોટલા બનાવવા માંડ્યા છીએ. આ હોય છે અમારી ગામડાની મોજ. જો કાકા છોકરાઓને સાચવે છે અને આ છે અમારી ગૌશાળા. અત્યારે અમે અહીંયા કપડું બાંધી દીધું છે એટલે જો કે ઠંડી હમણાં પડવા મળી છે એટલે. જો અમારી ગૌરી ને ગોપી ને બધાને બાંધી દીધા છે. થોડું અંધારું લાગશે તમને. અને જો અહીંયા અમે બધી રસોઈ બનાવીએ છીએ. પછી અમે સાંજે અહીંયા જ પાછા જમી લઈએ. તો આપણે જે ઓળો વઘારી નાખીએ એના માટે આપણે તેલ મૂકી દઈએ પહેલા. ચાલો તો આપણું તેલ આવી ગયું છે. આપણે એમાં થોડી રાઈ નાખી દીધી છે, થોડી જીરું, લીમડો, લસણ નાખી દીધું આપણે. પછી નાખી દઈએ આપણે ડુંગળી. થોડી નાખી દઈએ આપણે હળદર એટલે એનો કલર સારો આવી જાય. ડુંગળી નાખી છે એના પૂરતું જ આપણે અત્યારે નમક એડ કરશું. પછી આપણે ઉપરથી પાછું વધારે તો આપણે હવે એમાં નાખી દઈએ ટમેટા.
ક્યારેક કોમેન્ટમાં તો લખજો એટલે મને ખ્યાલ આવે. અમારા ઘરે તો આવા પ્રોગ્રામ અમે થોડા દિવસે કરીએ અને અમારા બાળકોને પણ મજા આવે. અને એક બાજુ જો મારો ઓળો બને છે અને એક બાજુ મારી મમ્મી ને કાકી ની બધા રોટલા બનાવે છે. તો હવે આપણા કાંદા અને ટમેટા ને એવું તળી લઈએ છે. હવે આપણે એમાં રીંગણ જે શેકેલા નાખ્યા હતા આપણે એમાં એડ કરી દઈએ. સ્વાદ અનુસાર આપણે હવે નમક નાખી દઈશું. પેલા આપણે થોડું નાખ્યું હતું. લાલ મરચું પાવડર નાખી દઈશું અને ધાણા જીરું. એને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ એટલે આપણો ઓળો રેડી થઈ જાય. અમારો ઓળો થઈ ગયો છે તૈયાર અને અમારા રોટલા થઈ ગયા છે. તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ. આમાં આપણે થોડી વાર રહીને ધાણા ભાજી નાખશું એટલે ફરીથી પાછો ગરમ કરવાનો થયો હોય તો ધાણા ભાજી બળે નહીં એટલે. ડીશ થઈ ગઈ છે તૈયાર અને કાકા બેસી ગયા છે જમવા. તો અમારું જમણવાર ચાલુ થઈ ગયું છે. બધાએ જો ઓળો અને બાજરાના રોટલા ને એવું બધું ખાવા માંડ્યા છે. મમ્મીએ કાલે કીધું તું કે ઓળો અને બાજરાનો રોટલો ને એવું ખાવું છે. મમ્મી આ કેવો બન્યો છે ઓળો? બહુ મસ્ત ઓળો બન્યો છે. હવે હું નહીં બનાવી દઉં કાલે. તો કાલે આપણે બીજું બનાવીશું કાંઈક. કાલ તમે બનાવજો. કાલ લગનમાં જવાનું છે પરબારું. એવું છે? કાલે ખીચડી કઢી સુલે બનાવવાના અને બાજરાના રોટલા. તમે બનાવી દેવો ને? હા હું બનાવી દઈશ. કાકી નાથની કઢી મને બહુ ભાવે છે. કાકી તમે કઢી બનાવજો. બીજું કાંઈ સારું લાગે તો કંઈક સુખડી કેવું બનાવી દેજો, મને તો ભાવે. બનાવી દેવું. તો આવી હોય છે અમારી ગામડાની મોજ. જો તમને પણ અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. ઓમ નારાયણ.